હેલો જીટીયુ સ્ટુડન્ટ્સ, તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં. તો આના પહેલાંના વિડીયોમાં તમે જોઈ ગયા કે આપણે નેનો ટેકનોલોજી એન્ડ સરફેસ એન્જિનિયરિંગમાં સિલેબસ શું હશે. તો આજે આપણે વાત કરી રહ્યો છું ડિસ્ક્રાઇબ ધ ડિફરન્ટ ક્લાસીસ ઓફ નેનો મટીરિયલ્સ. એટલે કે તમને જીટીયુમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાઈ ડિફરન્ટ ક્લાસીસ ઓફ નેનો મટીરિયલ્સને સમજાવો. તો એ પ્રમાણે તમે શું લખી શકો છો, તો એ આપણે આજે ડિસ્કસ કરીએ. તો મિત્રો, આ એક સવાલ જે છે 3 માર્કનો, કાં તો પછી 4 માર્કનો, કાં તો 7 માર્ક્સનો પૂછાઈ શકે છે. તો ડિફરન્ટ ક્લાસિફિકેશન્સ આપણું જોઈશું. તો એ પહેલાં અગર તમે મારી ચેનલમાં ના છો તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો ચલો આપણે આ વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, આપણને સૌથી પહેલાં નેનો ટેકનોલોજીના ક્લાસિફિકેશન સમજતા પહેલાં આપણને એ ખબર પડી જોઈએ કે ભાઈ વોટ ઇઝ નેનો મટીરિયલ્સ. તો નેનો મટીરિયલ્સ શું છે? તો નેનો મટીરિયલ્સ ગેઇનિંગ ઇન ટેકનોલોજીકલ એપ્લિકેશન ડ્યુ ટુ ધેર કેમિકલ, મિકેનિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ. એટલે કે તેની એપ્લિકેશન જે છે જુદા જુદા સેક્ટરમાં કેમિકલના, મિકેનિકલના એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝના આધારે વર્ગીકરણ કરી શકાય છે. ધેન આફ્ટર નેનો રેફર્સ ટુ ડાયમેન્શન્સ ઓફ 10⁻⁹ મીટર્સ ઓર 1 મિલિયન્સ પાર્ટ ઓફ ધ મીટર. એટલે કે નેનો મતલબ શું થાય? તો કે એનો મતલબ છે 10⁻⁹ મીટર, અથવા તો આપણે એને 1 મિલિયન્સ પાર્ટ ઓફ ધ મીટર્સ પણ કહેવામાં આવી શકાય છે. એન્ડ ધેન રેન્જ ઓફ નેનો મટીરિયલ્સ કન્સિડર્સ ઓફ 1 નેનોમીટર ટુ 100 નેનોમીટર એવું આપણે કન્સિડર કરી શકાય છે. એની રેન્જ કેટલી? તો 1 નેનોમીટરથી લઈને 100 નેનોમીટર સુધી. તો નેનો મટીરિયલ્સ ઓલ્સો સેઝ નેનો ઓબ્જેક્ટ. એટલે કે નેનો મટીરિયલને આપણે બીજા નામે નેનો ઓબ્જેક્ટ કહી શકાય, અથવા તો નેનો સ્ટ્રક્ચરલ મટીરિયલ્સ પણ આપણે કહી શકીએ છીએ. નેનો મટીરિયલ્સ કેન બી ઓફ નેચરલ એક્ઝિસ્ટન્સ, આર્ટિફિશિયલી મેન્યુફેક્ચર્ડ ઓર ઇન્સિડન્ટલી ફોર્મ. એટલે કે નેનો મટીરિયલ જે છે એ નેચરલી એક્ઝિસ્ટન્સ હોય છે, આપણે આર્ટિફિશિયલી પણ મેન્યુફેક્ચર કરી શકાય છે, એન્ડ ઇન્સિડન્ટલી ફોર્મ. એટલે તો ફ્રેન્ડ્સ, આપણે તો જોઈ લીધું વોટ ઇઝ નેનો મટીરિયલ્સ. હવે જેમ આપણો ક્વેશ્ચન હતો કે ક્લાસિફિકેશન ઓફ નેનો મટીરિયલ્સ, તો એ આપણે જોઈશું. તો નેનો મટીરિયલ્સ આર ક્લાસિફાઈડ બેઝ ઓન ધેર સાઇઝ, કેમિકલ કમ્પોઝિશન, શેપ, યુનિફોર્મિટી, મોર્ફોલોજી એન્ડ સોર્સ એઝ અ શોન ઇન ફિગર. જેમ તમે આપણે આ ફિગરમાં જોઈએ. તો મિત્રો, નેનો મટીરિયલ જે છે એ તેના સાઇઝ પ્રમાણે, કેમિકલ કમ્પોઝિશન પ્રમાણે, શેપ પ્રમાણે, યુનિફોર્મિટી, મોર્ફોલોજી અને સોર્સિસના પ્રમાણે ડિફરન્ટ ક્લાસિફિકેશનમાં તે ક્લાસિફાય કરી શકાય. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો ડાયમેન્શનાલિટી, મોર્ફોલોજી, કોમ્પોઝિશન્સ, યુનિફોર્મિટી અને એલોંગેશન સ્ટેટ. ઓકે, તો આ બધું તમે જોઈ શકો છો. તો મિત્રો, આ બધું આપણે આગળ વધતા આપણે ડિસ્કશન કરીએ. જો મિત્રો, આ સવાલ જે છે 3 થી લઈને 4 માર્કમાં, કાં તો પછી 7 માર્કમાં પૂછાઈ શકે છે. તો તમે ધ્યાન દઈને જો. તો આપણે ટૂંકમાં નેનો મટીરિયલ્સ કેન બી બ્રોડલી ક્લાસિફાઈ ઇન 4 કેટેગરીઝ. ઓકે, તો એ આપણે જોઈએ. તો એમાં આપણે જોઈએ તો પહેલું કેટેગરી એ છે કાર્બન નેનો મટીરિયલ્સ. ધેન આવે છે મેટલ એન્ડ મેટલ ઓક્સાઇડ નેનો મટીરિયલ્સ, અથવા તો આને મેટલ બેઝ નેનો મટીરિયલ્સ પણ કહેવામાં આવે છે. શું કહેવાય એને? મેટલ બેઝ નેનો મટીરિયલ્સ પણ આપણે કહેવામાં આવે છે. એન્ડ ધેન આવે છે થર્ડ વન કેટેગરી ઇઝ ઓર્ગેનિક નેનો મટીરિયલ્સ, એન્ડ ધેન નેનો કમ્પોઝિટ્સ. તો બાય વન આપણે ડિસ્કસ કરી લઈએ. જેમ તમે ફિગરમાં જોઈ શકો છો, ક્લાસિફિકેશન બેઝ ઓન ધેર કમ્પોઝિટ્સ. ઓકે, તો મિત્રો જો કાર્બન નેનો મટીરિયલ્સ કોને કહીશું? તો જેમાં કાર્બન હોય એને આપણે કાર્બન નેનો મટીરિયલ્સ કહીશું. ઓકે, જેમ તમે જોઈ શકો છો કે વિચ કોન્સિસ્ટ ઓફ કાર્બન આર કોલ્ડ કાર્બન નેનો મટીરિયલ્સ. ઓકે, કે ધ નેનો મટીરિયલ્સ વિચ આર કોન્સિસ્ટ ઓફ કાર્બન આર કોલ્ડ કાર્બન નેનો મટીરિયલ્સ, એન્ડ ઇટ કેન બી સિન્થેસાઇઝ ઇન્ટુ મેની શેપ લાઇક હોલો ટ્યુબ્સ, હોલો શેપ્સ, એપિસોલિલ્સ. ઓકે, એન્ડ ધેન આવે છે સ્પેરિકલ એન્ડ એલિપ્સોલાઇડ કાર્બન નેનો મટીરિયલ્સ આર રેફર્ડ એઝ અ ફુલેન્સિસ. એટલે કે અગર કોઈ સ્પેરિકલ અથવા ઇલિપ્ટિકલ અગર કાર્બન નેનો મટીરિયલ્સ હોય તો એને આપણે શું કહીશું? તો કે ફુલરેન્સિસ આપણે કહી શકાય. એન્ડ ધેન આવે છે સિલિન્ડ્રિકલ અગર નેનો મટીરિયલ્સ હોય કાર્બન નેનો મટીરિયલ્સના કેસમાં, તો આપણે એને બીજા શબ્દોમાં નેનો ટ્યુબ્સ પણ કહી શકાય. તેમજ બીજા બધા એક્ઝામ્પલ કાર્બન નેનો મટીરિયલ્સના આપેલા છે, જેમ કે આપણે ફિગર્સમાં જોઈ શકીએ છીએ. જેમ કે ડાયમંડ છે, ગ્રેફાઇટ છે, આર્મોફોસ કાર્બન છે, પછી ફુલરન્સ C60 છે, ફુલરન્સ C540 છે, પછી કાર્બન ઓનિયન્સ છે, પછી ગ્રેફાઇન છે, CNT, SWCNT, CNT, MWCNT. ઓકે, વાંધો તમે જે 1-2 યાદ રહે એ તમે એક્ઝામમાં લખી શકો છો. તો જેમ આપણે પહેલો પ્રકાર જોઈએ કે કાર્બન નેનો મટીરિયલ. હવે આપણે જોઈએ મેટલ એન્ડ મેટલ ઓક્સાઇડ નેનો મટીરિયલ્સ. તો મિત્રો, મેટલ એન્ડ મેટલ ઓક્સાઇડ નેનો મટીરિયલ્સ કોને કહીશું? તો ધ મેટલ એન્ડ મેટલ ઓક્સાઇડ્સ આર યુઝ ટુ પ્રોડ્યુસ નેનો મટીરિયલ્સ વિચ આર કોલ્ડ એઝ અ ઇનઓર્ગેનિક મટીરિયલ નેનો મટીરિયલ્સ. એટલે કે તેને બીજા શબ્દોમાં ઇનઓર્ગેનિક નેનો મટીરિયલ્સ પણ કહેવામાં આવે છે. ધીસ નેનો મટીરિયલ્સ ઇન્ક્લુડ્સ ક્વાન્ટમ ડોટ્સ, નેનો ગોલ્ડ્સ, નેનો સિલ્વર્સ એન્ડ મેટલ ઓક્સાઇડ્સ સચ એઝ અ ટિટેનિયમ ઓક્સાઇડ્સ. એન્ડ ધેન આપણે ત્રીજું જેમ જોઈશું એ છે ઓર્ગેનિક નેનો મટીરિયલ્સ. તો ઓર્ગેનિક નેનો મટીરિયલ્સ આપણે કોને કહીશું? કે એવા નેનો મટીરિયલ્સ ધેટ પોઝિસ નોન કોવેલેન્સ બોન્ડ્સ. એટલે કે તે જે નોન કોવેલેન્સ બોન્ડ્સ ધરાવતા હોય. ઓકે, તેને આપણે કહીશું ઓર્ગેનિક નેનો મટીરિયલ્સ. એ
ઓર્ગેનિક નેનો મટીરિયલ્સ વીક ઇન નેચર્સ મીન્સ કેન ઇઝીલી બ્રોકન ઇઝીલી, એટલે કે એવા નેનો મટીરિયલ જે વીક ઇન નેચર મીન્સ કેન બી બ્રોકન ઇઝીલી, તે જે છે એ ઓર્ગેનિક નેનો મટીરિયલ જે છે એ નેચરલી ઇઝીલી જે છે એ બ્રોકન થઈ શકે છે, જેના ડિફરન્ટ શેપ હોય છે, જેમ કે લિપોઝોમ્સ, ડેન્ડ્રાઇન્સ, માઇકલ્સ એન્ડ પોલિમર્સ. ઓકે, તો એની ફિગર્સ આપણે જોઈએ તો જેમ તમે જોઈ શકો છો, તો આ બધી ફિગર જે છે એ કોની છે? ઓર્ગેનિક નેનો મટીરિયલની. આ તમે એક્ઝામમાં જે છે લખી શકો છો. એન્ડ ધેન હવે આપણે નેક્સ્ટ પાર્ટ જે છે આપણો ચોથો જે છે પાર્ટ એ જોઈશું નેનો કમ્પોઝિટ્સ. ઓકે, તો નેનો કમ્પોઝિટ એટલે શું? ધ કોમ્બિનેશન ઓફ 2 or more types of નેનો મટીરિયલ્સ ઇઝ કોલ્ડ નેનો કમ્પોઝિટ્સ, એટલે કે જે 2 અથવા તેનાથી વધારે ટાઈપના નેનો મટીરિયલ્સની કોમ્બિનેશન હોય તેને આપણે નેનો કમ્પોઝિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ કેન બી કમ્બાઇન વિથ લાર્જ સાઇઝ ઓફ લાર્જ સાઇઝ ઓફ મટીરિયલ્સ. એક્ઝામ્પલ બી આપ્યું છે, જેમ કે નેનો વાયર્સ, નેનો ફાઇબર્સ, ઓકે, વગેરે. ધેન અગર વિથ એની ફોર્મ ઓફ સિરામિક મેટર્સ લાઇક મેટલ, પોલિમર, બલ્ક મટીરિયલ્સ. ઓકે, એટલે કે જે મોટું મટીરિયલ જે છે બનાવવા માટે આપણે શું કરીએ છીએ? સિરામિકના નાના નાના ટુકડાઓ જે આવે છે એનાથી આપણે મોટું મટીરિયલ જે છે આપણે બનાવીએ છીએ. ઇટ ઇઝ ડન ટુ એન્હાન્સ મિકેનિકલ, થર્મલ, બેરિયર્સ એન્ડ ફ્લેમ રિટાર્ડન્ટ પ્રોપર્ટીઝ, એટલે કે તે જે છે એ ઇન્હાન્સ, જેમ કે મિકેનિકલ, થર્મલ, બેરિયર્સ એન્ડ ફ્લેમ રિટાર્ડન્સ પ્રોપર્ટીઝ જે છે એ ધરાવે છે. કોણ? તો નેનો કમ્પોઝિટ્સ. હવે મિત્રો નેનો મટીરિયલ્સનું ક્લાસિફિકેશન બીજા પ્રકારે થાય છે, એ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ડાયમેન્શનાલિટી, કે જેમાં આપણે ડિફરન્ટ ડાયમેન્શનાલિટીના રિલેટેડ આપણે સ્ટડી કરીશું નેનો મટીરિયલ્સનું. તો એ છે પહેલું આવે છે 0 ડાયમેન્શનલ, પછી આવે છે 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ એન્ડ 3 ડાયમેન્શનલ. તો જેમ તમે આ ફિગરમાં જોઈ શકો છો, તો આ બધું આપણે સ્ટડી કરીએ. તો 0 ડાયમેન્શનલ કોને કહીશું? તો ઓલ ધ ડાયમેન્શન્સ આર મેઝર્ડ વિથિન ધ નેનો સ્કેલ, એટલે કે જે બધા ડાયમેન્શન જે છે આપણે નેનો સ્કેલની અંદરથી જ આપણે મેઝર કરીએ છીએ, તો એને આપણે 0 ડાયમેન્શનલ જે છે એ કહીશું નેનો મટીરિયલ્સ. તો એના એક્ઝામ્પલ જે છે એ શું હશે? તો કે એ હશે નેનો પાર્ટિકલ્સ. હવે પ્રીવિયસ વાત થઈ ગઈ તો 0D ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ. હવે 1D ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ શું છે? તો 1D ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ આઉટસાઇડ ધ નેનો સ્કેલ, એટલે કે જે નેનો મટીરિયલ્સ આઉટસાઇડ ધ નેનો સ્કેલ હોય તો એને આપણે 1 ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ કન્સિડર કરી શકાય. ઇટ લીડ્સ નીડલ લાઇક શેપ્સ નેનો મટીરિયલ, એટલે કે નીડલની જે સોય હોય છે આપણી, ઓકે, તો એ આપણે નેનો મટીરિયલ્સ આને 1 ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ કન્સિડર કરી શકાય છે. એક્ઝામ્પલ પણ આપ્યા છે, જેમ કે નેનો ટ્યુબ્સ, નેનો રોડ્સ એન્ડ નેનો વાયર્સ. એન્ડ ધેન 1 ડાયમેન્શનલ મટીરિયલ્સ ઇઝ વેરી થિન ફિલ્મ્સ ઓર સરફેસ કોટિંગ યુઝ્યુઅલી મેડ ફ્રોમ ડિફરન્ટ મટીરિયલ્સ. ઓકે, સો હવે આપણે જોઈએ થર્ડ વન આપણું 2 ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ. તો 2 ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ કોને કહીશું? તો 2 ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ, 2 ડાયમેન્શન્સ આર નોટ કન્ફાઇન્ડ ટુ ધ નેનો સ્કેલ, એટલે કે એવા ડાયમેન્શન્સ કે જે નેનો સ્કેલ દ્વારા કન્ફાઇન થઈ શકતા નથી. જેમ કે એક્ઝામ્પલ અગર આપીએ તો નેનો ફિલ્મ્સ, નેનો લેયર્સ એન્ડ નેનો કોટિંગ્સ. ધીસ આર 2 ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ કે જે નેનો સ્કેલથી કન્ફાઇન થઈ શકતા નથી. હવે નેક્સ્ટ આપણી 4th નંબરનું છે એ છે 3 ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ. તો 3 ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ કોને કહીશું? તો એવા નેનો મટીરિયલ્સ કે જે આર નોટ કન્ફાઇન્ડ ટુ ધ નેનો સ્કેલ ઇન એની ડાયમેન્શન્સ. ત્રીજામાં કેવું હતું કે ભાઈ તે 2 ઓફ ડાયમેન્શન્સ આર નોટ કન્ફાઇન્ડ, એટલે 2થી વધારે તે નેનો સ્કેલથી તે મેઝર થઈ શકે જ નહીં, ઓકે, કન્ફર્મ થઈ શકે નહીં. અને જો કે 3 ડાયમેન્શનલમાં કેવું થાય છે કે ભાઈ આર નોટ કન્ફાઇન્ડ ટુ ધ નેનો સ્કેલ ઇન એની ડાયમેન્શન્સ, કોઈ ડાયમેન્શન્સથી તે કન્ફર્મ થઈ શકતું નથી, તેવાને આપણે 3 ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ કહીશું. ઓકે, ધીસ નેનો મટીરિયલ્સ કેરેક્ટરાઇઝ ઇન 3 આર્બિટરી ડાયમેન્શન્સ અબોવ 100 નેનોમીટર્સ. એક્ઝામ્પલ બી આપે છે, જેમ કે નેનો પાર્ટિકલ્સ આવી ગયા, નેનો વાયર્સ આવી ગયા, નેનો ટ્યુબ્સ એઝ અ વેલ મલ્ટી નેનો લેયર્સ. હવે મિત્રો આપણો ત્રીજો પાર્ટ આવે છે એ છે ક્લાસિફિકેશન બેઝ ઓન મોર્ફોલોજી. ઓકે, તો ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ ધ મોર્ફોલોજી ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ લો એન્ડ હાઈ એસ્પેક્ટ રેશિયો. તો મિત્રો ફોર હાઈ એસ્પેક્ટ રેશિયોમાં આપણે શું કરીએ છીએ કે નેનો પાર્ટિકલ્સ હેવ ડિફરન્ટ શેપ્સ લાઇક નેનો વાયર્સ, નેનો હેલિક્સ, નેનો ઝિગઝેગ્સ, નેનો પિલર્સ, નેનો ટ્યુબ્સ એન્ડ નેનો બેલ્સ. ઓકે, અને લો એસ્પેક્ટ રેશિયોમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ એમાં ફોર લો એસ્પેક્ટ રેશિયો નેનો પાર્ટિકલ્સ હેવ ડિફરન્ટ શેપ્સ લાઇક સ્ફેરિકલ, હેલિકલ, પિલર્સ, લાઇક પિરામિડલ્સ, ક્યુબ્સ એક્સેટ્રા. આ એના એક્ઝામ્પલ જે છે હાઈ એન્ડ લો એસ્પેક્ટ રેશિયો ઉપરથી. એન્ડ ધેન આપણું 4th નંબરનું ક્લાસિફિકેશન થાય છે એ છે ક્લાસિફિકેશન બેઝ ઓન યુનિફોર્મિટી એન્ડ એગ્લોમેરેશન્સ. તો અગર આપણે યુનિફોર્મિટીની વાત કરીએ તો યુનિફોર્મિટી શું કહે છે? યુનિફોર્મિટી એટલે શું? તો અકોર્ડિંગ ટુ ધ યુનિફોર્મિટી નેનો પાર્ટિકલ્સ કેન બી ક્લાસિફાઈ એઝ અ આઇસોમેટ્રિક ઓર ઇન હોમોજીનિયસ. ઓકે, તો આના એક્ઝામ્પલ શું આવી શકે? આઇસોમેટ્રિક એન્ડ હોમોજીનિયસ. એન્ડ ધેન એકોર્ડિંગ ટુ ધ એગ્લોમરેશન સ્ટેટસ નેનો પાર્ટિકલ્સ કેન બી ડિપ્રેસ્ડ ઓર agglomerate. It depends on their electromagnetic properties such as the surface charge and magnetisms. તો આ આપણે કન્સિડર કરી શકાય.
એન્ડ ધેન આપણું 5મા નંબરનું આવે છે એ છે ક્લાસિફિકેશન બેઝ ઓન ધ ઓરિજિન ઓફ નેનો મટીરિયલ. જેમ આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી એ પ્રમાણે કઈ રીતે ઓરિજિન થાય છે નેનો મટીરિયલ્સનું. તો ઇટ કેન બી ક્લાસિફાય ટુ પાર્ટ્સ. તો એમાં શું આવે છે, ફર્સ્ટ આવશે એ છે નેચરલ નેનો મટીરિયલ્સ એન્ડ ધેન આવે છે સિન્થેટિક નેનો મટીરિયલ્સ. તો નેચરલ નેનો મટીરિયલ્સ એવા મટીરિયલ્સ જે છે કે જે બાયોલોજિકલી ફોર્મ થાય છે, ફોર્મ ઇન બાયોલોજિકલ સ્પેસીસ સચ એઝ અ માઇક્રોબ્સ, પ્લાન્ટ્સ એન્ડ થ્રુ anthropogenic actions. Also, it is accessible process prevents in હાઇડ્રોસ્ફિયર, એટમોસ્ફિયર, લિથોસ્ફિયર એન્ડ બાયોસ્ફિયર. જેમ આપણે પૃથ્વીનો ગોળો તમે જોશો તો ડિફરન્ટ સ્ટેજ છે, જેમ કે લિથોસ્ફિયર છે, હાઇડ્રોસ્ફિયર છે, એટમોસ્ફિયર છે, ઓકે, બાયોસ્ફિયર છે. તો આ જે નેચરલ નેનો મટીરિયલ્સ છે ત્યાંથી ફોર્મ થાય છે. ઇન અવર પ્લેનેટ ઇટ સેલ્ફ ઇઝ કમ્પ્રાઇઝડ ઓફ નેનો મટીરિયલ્સ વિચ આર નેચરલી ફોર્મ એન્ડ આર પ્રેઝન્ટ ઇન રિવર્સ, ગ્રાઉન્ડ વોટર્સ, ઓશન્સ, લેક્સ, સોઇલ્સ એઝ વેલ એઝ માઇક્રોબાયલ ઓર્ગેનિઝમ્સ એન્ડ ઓલ્સો ઇન હ્યુમન. જેમ તમે જોઈ શકો છો. ધેન આવે છે આપણું સેકન્ડ, એ છે આવે છે સિન્થેટિક નેનો મટીરિયલ્સ. સિન્થેટિક નેનો મટીરિયલ્સ ઇઝ વન ઓફ ધ મોસ્ટ વાઇડલી યુઝ ટુ મેક નેનો મટીરિયલ્સ. It is done by biological, physical, chemical or hybrid methods. It can be produced in large quantity with different shapes and size. તો મિત્રો આ આપણો એક સવાલ જે છે એ કમ્પ્લીટ થયો અને આ ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકાય, કેમ કે એક્ઝામમાં પૂછાઈ શકે છે. સો મેં ડિસ્કશન કર્યો. અગર હું એનું સમરી નીકાળું, ઓકે, સમરી, તો મિત્રો આપણે સમરી અગર નીકાળીએ તો સિમ્પલી ક્લાસિફિકેશન ઓફ નેનો મટીરિયલ જે છે એ 5 તબક્કે થયા હતા, જેમ મેં તમને કીધું હતું. ફર્સ્ટ વન ઇઝ અ ક્લાસિફિકેશન બેઝડ ઓન કોમ્પોઝિશન્સ, કે જેમાં આપણે જોયું હતું કાર્બન નેનો મટીરિયલ્સ, મેટલ બેઝડ નેનો મટીરિયલ્સ, ઓર્ગેનિક નેનો મટીરિયલ્સ એન્ડ નેનો કમ્પોઝિટ્સ. ધેન આપણું સેકન્ડ ક્લાસિફિકેશન હતું એ હતું ક્લાસિફિકેશન બેઝ ઓન ડાયમેન્શનાલિટી, જેમાં આવશે 0D, 1D, 2D એન્ડ 3D. એન્ડ ધેન ક્લાસિફિકેશન બેઝ ઓન મોર્ફોલોજી આપણે જોયું હતું, ઓકે. એન્ડ ધેન આપણે ચોથા નંબર હતું ક્લાસિફિકેશન બેઝડ ઓન યુનિફોર્મિટી એન્ડ એલોગ્મેન્ટેશન્સ. એન્ડ ધેન 5 નંબરનું જે હમણાં લાસ્ટમાં આપણે ડિસ્કશન કર્યું, ક્લાસિફિકેશન બેઝ ઓન ઓરિજિન ઓફ નેનો મટીરિયલ્સ લાઇક નેચરલ નેનો મટીરિયલ્સ એન્ડ સેકન્ડ ટાઈપ્સ ઇઝ સિન્થેટિક નેનો મટીરિયલ્સ. તો કેવો લાગ્યો મિત્રો વિડીયો? અગર તમે મારી ચેનલમાં નવો છો તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. મિત્રો એઝ કમ્પેર ટુ અધર ચેનલ આપણી ચેનલ જે છે બહુ જ પાછળ છીએ, તો આપ સૌને રિક્વેસ્ટ છે મારી ચેનલમાં નવા છો અને ખાસ તમે મિકેનિકલવાળા હો તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ધન્યવાદ. ટેક કેર. બાય.